હર અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં એક ડિસ્કાઉન્ટ ઓફર રાખવાની કે ભાઈ 500 ની ખરીદી અથવા 1000 ની ખરીદી સાથે કોઈ બી વસ્તુ તમારે ફ્રી દેવાની, પણ ટૂંક સમયમાં હોમ ડિલિવરી શરૂ કરવાનું છું. કારણ કે હોમ ડિલિવરી કરશું, કારણ કે મેન તો અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. તો હેલો દોસ્તો, સ્વાગત છે એસઆરપી કિરાના બિઝનેસમાં. અહીં કિરાના પ્રોડક્ટના હોલસેલ રેટ, કિરાના પ્રોડક્ટમાં તમે કેટલા ટકા સુધી માર્જિન કમાઈ શકશો તેની તમને પૂરેપૂરી માહિતી મળશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. આજનો વિડીયો મિત્રો તમે ટાઇટલ અને થંબનેલ જોયું છે કે ભાઈ નવી કિરાણા દુકાન કોઈ બી કરે છે તો પુરાની હોય તો બધાની મનમાં કે પ્રશ્ન એક જ હોય છે કે ભાઈ આપણી શોપ પર કસ્ટમર કેવી રીતે વધારવા. તો મિત્રો હું તમને ઘણા એવા ટિપ્સ, એવા પોઈન્ટ આપીશ જેથી તમે એનું ધ્યાન રાખો, એને ફોલો કરો તો તમારી શોપ પર કસ્ટમર વધવાના ચાન્સ વધી જાય છે મિત્રો. તો પહેલા પોઈન્ટની વાત કરીએ તો પહેલો પોઈન્ટ એ રહેવાનો છે કે ભાઈ કસ્ટમર વધારવા માટે આપણે શું કરવું પડે. કસ્ટમર આપણી શોપ પર આવે એટલે પહેલા તો મિત્રો તમારા ફેસ અથવા મોઢા ઉપર એક સારી સ્માઇલ હોવી જોઈએ, જેથી કસ્ટમર આવે એટલે એને સારું લાગે. અને કસ્ટમર આવે એટલે પહેલા મિત્રો કોઈ દિવસ એને પૂછવાનું નહીં કે ભાઈ શું જોવે છે, તમને શું આપવું, એમ નહીં. પહેલા કસ્ટમરને ટેબલે એક જગ્યાએ બેસાડો, કસ્ટમરને પૂછો તમારું નામ શું છે, તમે ક્યાંથી આવો છો, તમે શું કામ કરો છો. કસ્ટમર આવે તમે બેસીને વાતચીત કરશો એટલે કસ્ટમર ઓટોમેટિક ખુલીને તમારે દિલથી વાત કરશે. પછી કસ્ટમરને તમે પૂછો કે ભાઈ તમારે શું લઈ જવું છે, શું લેવા આવ્યો છો, એ પ્રમાણે તમે એને ટેટ કરો, એ રીતે એને તમે ગાઈડ આપો અને કસ્ટમર ઓટોમેટિક ખુલીને વાત કરશે. એટલે કસ્ટમર એક વસ્તુ લેવા આવ્યો છે તો તમારી પાસે ઘણી બધી વસ્તુ લઈને આવશે અને એ કસ્ટમર તમારી શોપ સાથે જોડાઈ જશે. તો પહેલી ટિપ્સ આ રહેવાની છે. બીજી ટિપ્સની વાત કરીએ તો બીજી ટિપ્સ મિત્રો એ રહેવાની છે કે હર કોઈ કસ્ટમર તમારી શોપ પર નવા હોય કે પહેલેથી રેગ્યુલર કસ્ટમર, એને મિત્રો ખબર જ હોય છે કે ભાઈ કસ્ટમર હર કોઈ માર્કેટમાં બધી દુકાને પૂછીને જ આવતો હોય છે કે ભાઈ આ વસ્તુને શું ભાવ છે. અને કસ્ટમરના મનમાં મિત્રો 3 વસ્તુના ભાવ ખાસ ખબર જ હોય છે. એમાં વાત કરીએ તો તેલ, ખાંડ અને ચા, એને મોઢે ભાવ હોય છે, કારણ કે સેમ દુકાને એક જ ભાવ હોય છે. તો મિત્રો તમારે કસ્ટમર તમને આવીને એનો જ ભાવ પૂછે, કારણ કે એ બધાને એનો ભાવ પૂછીને આવેલો હોય છે. એટલે મિત્રો મારું કેવું છે, જો એ કસ્ટમર તમારી શોપ પર બાંધવો હોય તો મિત્રો તમારે હર કોઈ વસ્તુનો ખાંડનો, તેલનો અને ચાનો ભાવ બની શકે તો 2 રૂપિયા 5 રૂપિયા ઓછો રાખીને ભાવ કેવો. પછી કસ્ટમર તમને એનો ભાવ, તમે ખાંડ જો 50 વેચતા હોય તમે એને 45 કહો અને 95 ચા વેચતા હોય તમે એને 90 માં કહો. એટલે કસ્ટમરને ઓટોમેટિક લાગશે કે ભાઈ અહીંયા સસ્તો છે, એટલે કસ્ટમર ઓટોમેટિક તમારી શોપ પર જોડાઈ જશે. અને પછી કસ્ટમર આગળ બીજાના ભાવ પૂછતો નથી, ઓટોમેટિક તમારી પાસે બધો માલ લેવા મળશે અને એ રેગ્યુલર કસ્ટમર થઈ જવાનો છે. અને ત્રીજી ટિપની વાત કરીએ, ત્રીજી ટિપ્સ એ રહેવાની છે મિત્રો કે હર કોઈ કસ્ટમર આવે, કસ્ટમરને તમને નામ યાદ હોવું જોઈએ. કસ્ટમર ભલે 2 મહિને 3 મહિને આવે, કસ્ટમરનું નામ તમને યાદ હોવું જોઈએ. અને મેન કે કસ્ટમર તમારે આ કસ્ટમર છે એની વસ્તુ શું એના ઘરે જોવે છે, શું પ્રોડક્ટ એ યુઝ કરે છે, એ પ્રોડક્ટ મિત્રો તમારી શોપ પર હંમેશા ભરેલા હોવા જોઈએ. કારણ કે કસ્ટમર આવે 5 દી આવે 15 દી આવે, એ પ્રોડક્ટ માંગે એ તમારી શોપ પર હોવું જોઈએ. એ ન હોય એટલે કસ્ટમર બીજી વાર આવતું નથી. એટલે ખાસ કસ્ટમરનું નામ, ક્યાંથી આવે છે, આ કસ્ટમરને શું પ્રોડક્ટ જોવે છે, એનું ખાસ ધ્યાન રાખો. એટલે એ કસ્ટમર તમારી શોપ પર ઓટોમેટિક જોડાઈ રહેશે અને કસ્ટમર તમારી શોપ પર આવશે અને તમારી ઉપર ભરોસો કરશે મિત્રો. તો ચોથી ટિપ્સની વાત કરવાની છે આપણે. ચોથી ટિપ્સ એ રહેવાની છે કે અત્યારે ઇન્ટરનેટ ડિજિટલ દુનિયા છે, એટલે મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં જોડાયેલ રહેવો. તમારી કિરાણા દુકાનના પ્રોડક્ટના રોજ ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલ રહેવો અને જેટલા તમારા કસ્ટમર છે એના બધાના નંબર તમારે રાખવા. એનું એક સ્પેશિયલ ગ્રુપ બનાવવાનું. એ જેટલા તમારા કસ્ટમર છે એ બધાને એક નંબરમાં સેવ કરવા અને બધાનું એક સ્પેશિયલ ગ્રુપ બનાવવાનું. અને રોજની અપડેટ અને રોજના નવા પ્રોડક્ટ, રોજના ભાવ એ ગ્રુપમાં તમારે શેર કરવા. એટલે રોજની અપડેટ, નવા ભાવ અથવા કસ્ટમર કોઈ બી પ્રોડક્ટ રોજ તમારે જોયા અને એ કસ્ટમરને એમ થાય કે આ વસ્તુ આપણી શોપ પર નવી આવી છે, એટલે કસ્ટમરને ખબર પડશે, એટલે કસ્ટમર ઓટોમેટિક આવશે. અને રોજના ભાવ નાખી જ દેવાના, કારણ કે કસ્ટમર ભાવ પૂછવા બીજી દુકાને જાય કે આના તો 20 રૂપિયા છે તો આપણી શોપ પર 15 રૂપિયા છે, એટલે કસ્ટમર ઓટોમેટિક તમારી શોપ પર આવશે. એને ખબર પડી જાય કે ભાઈ આપણા ગ્રુપમાં આનો મેસેજ આવ્યો છે, આનો આ ભાવ છે, એટલે કસ્ટમર બીજી દુકાને ભાઈ પૂછવાય નથી જવાનો અને એ તમારી શોપ પર જ આવવાનો છે. એટલે આનું ખાસ ધ્યાન રાખો. અને બીજું મિત્રો આગળની વાત કરીએ તો આગળ મિત્રો તમારે બની શકે તમારી શોપ પર હર અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં એક ડિસ્કાઉન્ટ ઓફર રાખવાની કે ભાઈ 500 ની ખરીદી અથવા 1000 ની ખરીદી સાથે કોઈ બી વસ્તુ તમારે ફ્રી દેવાની, 1 કિલો ખાંડ અથવા એવી કોઈ તમારે સ્કીમ રાખવાની. અઠવાડિયામાં એકવાર તો એવી સ્કીમ રાખવાની જેથી કસ્ટમર તમારી શોપ પર આવી શકે. અને મિત્રો બની શકે તો અત્યારે સમય એવો છે, કોઈ પાસે ટાઈમ નથી, તો મિત્રો તમારે બની શકે તો તમારા આજુબાજુના એરિયામાં હોમ ડિલિવરી તમે શરૂ કરો. કારણ કે મિત્રો હું પણ ટૂંક સમયમાં હોમ ડિલિવરી શરૂ કરવાનો છું. કારણ કે હોમ ડિલિવરી કરશું, કારણ કે મેન તો અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. વોટ્સઅપ દ્વારા તમારો માલ લેવાનો, ઓર્ડર લેવાનો, એવું તમે હોમ ડિલિવરી શરૂ કરો. કારણ કે હું ટૂંક સમયમાં હોમ ડિલિવરી શરૂ કરવાનો છું. કારણ કે મારી દુકાનને હું માર્કેટમાં ફેરવવાનો અને હોમ ડિલિવરી ઘરે ઘરે માલ પકડવાનું શરૂ કરવાનું છું. આગળ જતા મારી પ્રોસેસ શરૂ છે મિત્રો. તો આવી ટિપ્સ જાણવા માટે તમે આપણા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળું તમને એક નવા સારા વિડીયો સાથે. જય શ્રી રામ એન્ડ જય હિન્દ.